નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આમ તો ટાટા ગ્રુપના શેર વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે અને લાંબા ગાળે રોકાણકારોને સારી એવી કમાણી પણ કરાવી આપતા હોય છે। પણ આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં 15 માંથી 11 એક્સપર્ટે વેચીને નીકળી જવાની સલાહ આપી છે। તો કેમ ટાટા ગ્રુપના આ શેરમાં 11 એક્સપર્ટ વેચીને નીકળી જવાની સલાહ આપી રહ્યા છે અને આ કયો શેર છે ટાટા ગ્રુપનો, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। અને શું તમારા જોડે આ શેર હોય તો તમારે પણ વેચીને નીકળી જવું કે પછી બી હોલ્ડ કરી રાખવું એ પણ જોઈએ આપણે ડિટેલમાં। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ ટાટા ગ્રુપનો આ શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની તમને માહિતી મળી રહે। તો મિત્રો, વાત કરીએ ટાટા ટેકનોલોજીસના શેરમાં 5% ઘટાડો જોવા મળ્યો આજે, જેથી રોકાણકારો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે। ટાટા ટેકનોલોજીસના શેર અચાનક શા માટે ઘટાડો થયો તે દરેક રોકાણકાર જાણવા માંગે છે। તો આપને જણાવી દઈએ કે ટીપીજી રાઇઝ ક્લાઇમેટ કંપનીના 1.6 કરોડ શેર બ્લોક ડીલ દ્વારા વેચી નાખ્યા છે, જેની કિંમત લગભગ 1094 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે। આ ડીલ કંપનીની 3.95% ઇક્વિટી બરાબર છે અને વેચાણ કરતા આગામી 60 દિવસ સુધી રાહ જોવી પડશે, કારણ કે લોક ઇન પીરિયડ લાગુ થશે। આ સમગ્ર ડીલમાં બુફા સિક્યોરિટીઝે બેન્કરની ભૂમિકા ભજવી છે। એટલે કે શેર છે ટાટા ટેકનોલોજીસનો અને આજના દિવસે 5%નો ઘટાડો જોવા મળ્યો, કેમ કે ટીપીજી રાઇઝ ક્લાઇમેટ કંપની 1.6 કરોડ એટલે કે 3.95% શેર કંપનીના જે ભાગીદારી હતી એ વેચી દીધી છે અને જે પણ ખરીદદારે આ શેર ખરીદ્યા છે એને આગામી 60 દિવસ સુધી લોક ઇન પીરિયડ લાગુ રહેવાથી બની રહેવું પડશે અને આ ટોટલ 1094 કરોડ રૂપિયાના શેર હતા। વધારે માહિતી જોઈએ આપણે ટાટા ટેકનોલોજીસના શેર વિશે। ટાટા ટેકનોલોજીસે તાજેતરમાં જ માર્ચ 2025ના ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા, જેમાં કંપનીનો નફો ગયા વર્ષની સરખામણીએ 20% વધી 189 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો। તો આવક 1286 કરોડ રૂપિયા રહી છે, ગયા વર્ષ 1301 કરોડ રૂપિયાથી થોડી ઓછી છે। એબીટા 233.5 કરોડ રૂપિયા હતો, જ્યારે માર્જિન 18.2% ઉપર સીમિત રહ્યું। કંપનીએ શેરધારકોને ખુશ કરવા માટે ₹8.35નું ફાઇનલ ડિવિડન્ડ અને ₹3.35નું સ્પેશિયલ ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે। પછી કંપનીના એમડી અને સીઈઓએ શું કહ્યું એ જોઈએ તો સીએનબીસી ટીવી 18 ની સાથેની વાતચીતમાં કંપનીના એમડી અને સીઈઓ વોરેન હેરિસે કહ્યું કે મેક્રો ઇકોનોમિક સ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ તેમને આશા છે કે આગામી 1 મહિનામાં ટેરિફ સંબંધિત સ્થિતિ સ્પષ્ટ થઈ જશે। તેમણે એવું પણ કહ્યું કે FY26માં કંપનીનું પ્રદર્શન વ્યાપક આર્થિક સ્થિતિઓ અને નીતિગત સ્પષ્ટતા પર નિર્ભર રહેશે। શરૂઆતમાં કંપનીએ ડબલ ડિજિટ ગ્રોથનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ મેક્રો ઇકોનોમિકને પડકારોને જોતા હવે માર્જિનને સુરક્ષિત રાખવું પ્રાથમિકતા છે। પછી આ શેર વિશે જાણકારો શું કહે છે એ જોઈએ તો એનાલિસ્ટના મંતવ્યો પણ અલગ અલગ છે। ટાટા ટેકનોલોજીસ પર નજર રાખનારા 15 વિશ્લેષકોમાંથી 11 વિશ્લેષકોએ શેર વેચવાની અને 4 વિશ્લેષકોએ ખરીદવાની સલાહ આપી છે। સોમવારે કંપનીના શેર 1.5% ચડી ₹703.85ના ભાવે બંધ થયો હતો, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં તે 21%નો ઘટાડો જોવા મળ્યો છે। એટલે કે આ શેરમાં 15 માંથી 11 એનાલિસ્ટ વેચવાની સલાહ આપી રહ્યા છે। પછી આ કંપનીમાં બ્લોક ડીલ થઈ એટલે કે બ્લોક ડીલ થઈ એ શું છે તો બ્લોક ડીલ એ શેર બજારમાં મોટી સંખ્યામાં શેરની ખરીદ વેચાણની પ્રક્રિયા છે, જે સામાન્ય બજારથી લેવડ દેવડથી અલગ હોય છે। આ ડીલ સામાન્ય રીતે સંસ્થાકીય રોકાણકાર એટલે કે જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ દ્વારા કરવામાં આવે છે। તેમના સાથે એક સાથે ન્યૂનતમ સંખ્યામાં શેર ખરીદવામાં કે વેચવામાં આવે છે, જે સ્ટોક એક્સચેન્જ દ્વારા નિર્ધારિત હોય છે। બ્લોક ડીલથી બજારના ભાવ પર અસર પડે છે અને તે ખાનગી વાટાઘાટો દ્વારા થાય છે। એટલે કે બ્લોક ડીલ એ અલગ રીતે થતી હોય છે, ખાનગી વાટાઘાટો જે બજાર ખુલ્યા પહેલા થતી હોય છે, અને મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ જે વધારે શેરની લેવડ દેવડ થતી હોય તેને બ્લોક ડીલ કહેવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ટાટા ટેકનોલોજીસના શેર વિશે વાત કરી, જેમાં 1095 કરોડ રૂપિયાની એક બ્લોક ડીલ થઈ હતી, જેથી કરીને શેરમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો। 3.95% ભાગીદારી આ બ્લોક ડીલમાં શેર વેચવામાં આવ્યા હતા અને બ્રોકરેજ હાઉસ એક્સપર્ટની વાત કરીએ તો 15 માંથી 11 એક્સપર્ટ આ શેરને વેચીને નીકળી જવાની સલાહ આપી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।